રીતે પ્રવાસીઓ ઉપર હત્યાકાંડ કરવામાં આવ્યો આતંકવાદીઓ દ્વારા એના જવાબના ભાગરૂપે આ દેશની ત્રણેય પાકો સામે એના છે આર્મી છે, નેવી છે, જે રીતે પાકિસ્તાનને તોડ જવાબ આપ્યો અડાઓ, ટ્રેનિંગ સેન્ટરો અને પછી પાકિસ્તાનના જે કઈ મહત્વના કહેવાય કહી શકાય તેવા સૈનિક મથકો 11 થી 12 જેટલા સૈનિક મથકોએ નેસ્ત નાબૂદ કરીને ભારતીય જે આપણો દેશ છે, આપણી જે સેના છે, એમણે સમગ્ર વિશ્વને દેખાડ્યું છે કે ભારત કોઈ પણ પ્રકારના આવા દુષ્કૃત્યો હોય, આવા આતંકવાદ હોય એને સહન કરશે નહીં અને અમે જડબાતોડ જવાબ આપશું। અને ખાસ કરીને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે સમગ્ર ઘટનાને એક ગંભીરતા લઈ સેના સાથે સતત કોર્ડિનેશન રાખી અને જે મનોબળ પૂરું પાડ્યું છે એમને પણ અભિનંદન આપું છું। અને સમગ્ર ભારત આજે તિરંગા યાત્રા દ્વારા આપણા દેશના જે વીર જવાનો છે, જે સૈનિકો છે, આજે એને સતત નમન કરીએ છીએ, એને સલામ આપીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। પાકિસ્તાન ને જે કરારો જવાબ આપ્યો છે એના ઘરમાં ઘૂસી અને આતંકવાદી ઠેકાણો સફાયો કર્યો છે, એનાથી લોકોમાં ભારત દેશની જનતામાં એક અભૂતપૂર્વ ઉત્સાહનો માહોલ છે। આપણે જે જવાબ આપ્યો છે આપણે એટલા મજબૂતીથી ભારત દેશ આવ્યો છે। આ જવાનોએ જે કાર્ય કર્યું છે એ અભૂતપૂર્વ હિંમત હારી છે। એના માનમાં એની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, એની પ્રત્યે આભારની લાગણી, એની પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા અમે સૌ ઉત્સાહભેર ભાગ લઈ અને ભારત દેશનો જે અમારી જે કાંઈ નાગરિક તરીકે આપણે જે પ્રયત્ન કરીએ છીએ બતાવવા માટે આજે સૌ તિરંગા યાત્રામાં જોડાઈ અને આ સૈનિકો પ્રત્યે વડાપ્રધાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા માટે બધા તિરંગા યાત્રામાં જોડાયા। તિરંગો એટલે સમગ્ર ભારતીયોની આસ્થા અને શાન, તિરંગો એટલે એકતા અને અખંડિતતાનું પ્રતીક। અને આ તિરંગા યાત્રા દ્વારા આપણા વીર સૈનિકો, આપણા વીર જવાનો, આપણા સશસ્ત્ર દળો અને આપણા ખુફિયા એજન્સી અને આપણા વૈજ્ઞાનિકોએ જે ઓપરેશન સિંદૂર દ્વારા સમગ્ર આતંકવાદને જે જડબાતોડ જવાબ આપ્યો છે એ માટે થઈને આ તમામ લોકોનું મનોબળ વધારવા માટે થઈને એમને સલામ કરવા માટેનું દરેક ભારતીયોની જે ઈચ્છા હતી એ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર એટલે દરેક નારી નું આન બાન અને શાન। ઓપરેશન સિંદૂર એટલે આતંકવાદનો જડબાતોડ જવાબ। ઓપરેશન સિંદૂર એટલે ભારતની નીતિ, નિયતિ અને ભારતે જે આતંકવાદને જવાબ આપ્યો છે એની સામે ભવ્યથી ભવ્ય વિજય મેળવ્યો છે એટલે ઓપરેશન સિંદૂર। અને એટલા માટે થઈને આ તિરંગા યાત્રા દ્વારા દરેક ભારતીયો રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્રહિત પ્રથમ એ માધ્યમથી આ તમામ આપણા વીર જવાનોને, તમામ સૈનિકોને એનું મનોબળ વધારવા માટે થઈને અમે પણ આપની સાથે છીએ, અમે પણ આતંકવાદ સામે આપની સાથે છીએ એવું દેખાડવા માટે થઈને આ તિરંગા યાત્રાના માધ્યમથી એક રાષ્ટ્રીય એકતા અને આપણા રાષ્ટ્રહિતની વાત કરવા માટે આવી રહી છે। ત્યારે સર્વ લોકોને સૌ પ્રથમ તો આપના માધ્યમથી હું સલામ કરું છું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ નીચે આ તમામ વીર સશસ્ત્ર દળોએ જે ઓપરેશન